ગુજરાત સરકારના અધિકારીઓના વિદેશ પ્રવાસ અંગે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી। હવે રાજ્યના વર્ગ 1 અને 2 ના અધિકારીઓએ અંગત વિદેશ પ્રવાસ માટે પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત બનશે। અધિકારીઓ પ્રવાસના 45 દિવસ અગાઉ ઓનલાઈન અરજી કરવી પડશે અને પ્રવાસના હેતુ સાથે ખર્ચના સ્ત્રોતની વિગતો પણ આપવી પડશે। જો પ્રવાસ સ્પોન્સર્ડ હશે તો તેની માહિતી પણ આપવી પડશે। સક્ષમ અધિકારીની મંજૂરી વિના હવે વિદેશ પ્રવાસ નહીં કરી શકાય। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ નડકટ અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। જી સોનલ, જે રીતે અધિકારીઓના વિદેશ પ્રવાસ માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી, શું તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો? જે મહત્વનું છે કે રાજ્ય સરકારના અધિકારીઓ પૂર્વ મંજૂરી વગર હવે વિદેશ પ્રવાસ નહીં કરી શકે તે સંદર્ભમાં ખાસ નવી માર્ગદર્શિકા જે છે, પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવ્યો છે અને તે અંતર્ગત વર્ગ અને વર્ગ 2 ના અધિકારીઓ જે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય તેના સંદર્ભમાં આ માર્ગદર્શિકા ખાસ લાગુ કરવામાં આવી છે। હવેથી જે અધિકારીઓ છે તેમણે અંગત વિદેશ પ્રવાસ માટે 45 દિવસ અગાઉ ઓનલાઈન અરજી કરી અને પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે। જે સક્ષમ અધિકારી હોય તેની સમક્ષ આ અરજી મૂકવામાં આવશે અને સક્ષમ અધિકારી અરજી પાસ કરતા પહેલા કયા કારણો ચકાસવા તે સંદર્ભમાં પણ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત વિદેશ પ્રવાસ જો કોઈ અધિકારી કરી રહ્યા છે તો તેનો હેતુ કયો છે, અંગત વિદેશ પ્રવાસ સંદર્ભે જો જઈ રહ્યા છે તો કયા હેતુસર જઈ રહ્યા છે અને ખાસ કરીને વિદેશ પ્રવાસ દરમિયાન તેમની રહેવાની અને તમામ જે વ્યવસ્થાઓ છે એ સંદર્ભમાં જે ખર્ચ થવાનો છે તો એ ખર્ચ ક્યાંથી તેઓ લાવશે, એટલે કે ખર્ચનો જે સ્ત્રોત છે તે તેમાં દર્શાવવો ફરજિયાત બનશે। આ ઉપરાંત જો સ્પોન્સર્ડ વિદેશ પ્રવાસ હોય તો સ્પોન્સરર કોણ છે તેની વિગતો પણ વિદેશ યાત્રા માટેની જે રજા અરજી કરવામાં આવે તેમાં મૂકવી પડશે। આ ઉપરાંત સક્ષમ અધિકારી તમામ કારણો ચકાસ્યા પછી પણ કયા કારણોસર તેમની રજા મંજૂર કરે છે અથવા તો રદ કરે છે તે સંદર્ભનો જે જવાબ છે તે 1 મહિનાની અંદર આપી દેવાનો રહેશે જે તે અરજદારને। આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે જો કોઈ વિદેશ પ્રવાસ માટે અધિકારી પરવાનગી માંગે છે તો તે સંદર્ભમાં તેની સામે અરજી કરનાર અધિકારી સામે કોઈ ખાતાકીય તપાસ ચાલી રહી હોય અથવા તો કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી હોય, કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તો તે સંદર્ભનો ઉલ્લેખ પણ આ અરજીમાં ખાસ કરવાનો રહેશે। આ તમામ મુદ્દાઓ જે છે તે આ માર્ગદર્શિકામાં મૂકવામાં આવ્યા છે અને તેના આધારે આગામી દિવસોમાં હવેથી જે સરકારી અધિકારીઓ છે વર્ગ 1 અને વર્ગ 2 ના તેમણે વિદેશ પ્રવાસ કરતા પહેલા આ તમામ માર્ગદર્શિકાના જે નિયમો છે તેનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।